ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 16મો વધુ શાંતિ યજ્ઞ યોજાશે। કુળદેવી શ્રી શિકોતર માતાજીના મંદિર નવનિર્માણનો થશે ઐતિહાસિક આરંભ। ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના તત્વાધાન હેઠળ સમસ્ત ખાખરિયા પરિવારની એકતા, સુખ, સમૃદ્ધિ અને કલ્યાણના સંકલ્પ સાથે 16મો ભવ્ય મધુ શાંતિ યજ્ઞ આયોજિત થવા જઈ રહ્યો છે। આપણા કુળદેવી શ્રી શિકોતર માતાજીની અસીમ કૃપાથી યોજાનાર આ યજ્ઞ માત્ર ધાર્મિક અનુષ્ઠાન પૂરતો સીમિત ન રહેતા પરિવારની એકતા, પરંપરા અને વસુધૈવ કુટુંબમની ભાવનાનું જીવંત પ્રતિબિંબ બનવાનો છે। વિશેષ વાત એ છે કે આ વર્ષે યોજાનાર મધુ શાંતિ યજ્ઞ એટલા માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે કે લગભગ 6 દાયકાઓ પછી ખાખરિયા પરિવારે એકસાથે મળીને કુળદેવી શ્રી શિકોતર માતાજીના મંદિરના નવનિર્માણના મહાન કાર્યનો આરંભ કરવા જઈ રહ્યું છે। પરિવારની એકતા અને સંસ્કૃતિનું પ્રતીક ખાખરિયા પરિવાર વર્ષોથી ધાર્મિક, સામાજિક અને સેવા પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે। મધુ શાંતિ યજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ સમગ્ર પરિવારને એક સૂત્રમાં બાંધતું પવિત્ર આયોજન છે। આ યજ્ઞ દ્વારા પરિવારના વડીલો, યુવાનો અને બાળકો સૌ એક મંચ પર એકત્ર થાય છે અને પોતાની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોને ફરીથી જીવંત કરે છે। એકતા એ જ શક્તિના સૂત્રને આત્મસાત કરતા આ યજ્ઞ સમસ્ત પરિવાર માટે આત્મિક શક્તિ અને સામૂહિક ચેતનાનો સ્ત્રોત બની રહ્યો છે। 16મો મધુ શાંતિ યજ્ઞ વિશેષ મહત્વ ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 16મો મધુ શાંતિ યજ્ઞ અનેક રીતે વિશેષ છે। એક તરફ તે પરિવારની લાંબા સમયથી ચાલતી ધાર્મિક પરંપરાનું પ્રતીક છે, તો બીજી તરફ કુળદેવી શ્રી શિકોતર માતાજીના મંદિરના નવનિર્માણ કાર્યની શુભ શરૂઆતનું સાક્ષી બનવાનો છે। પરિવારના વડીલો જણાવે છે કે લગભગ 60 વર્ષ બાદ આ પ્રકારનું સંકલ્પબદ્ધ અને સામૂહિક આયોજન થઈ રહ્યું છે, જે ભવિષ્યની પેઢીઓ માટે પણ માર્ગદર્શક બનશે। हे वेरावळना सिकोतर मातमे थाड़ जमवा आवो ने वेरावळना सिकोतर मातमे थाड़ जमवा आवो ने हे वेरावळना सिकोतर मातमे थाड़ जमवा आवो ने वेरावळना सिकोतर मातमे थाड़ जमवा आवो ने थाड़ जमवा आवो मारी प्रेमती पधारो रे थाड़ जमवा आवो मारी प्रेमती पधारो रे वेरावळना सिकोतर मातमे थाड़ जमवा आवो ने वेरावळना सिकोतर मातमे थाड़ जमवा आवो ने। હું વિજયભાઈ ખાખરિયા, ભૂતપૂર્વ પ્રમુખ ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, અત્યારે હાલ મારો હોદ્દો મેનેજિંગ ટ્રસ્ટીનો છે। અમે છેલ્લા 35 વર્ષથી આ માતાજીનું હવન કરી રહ્યા છીએ અને દિવસે દિવસે આગળ વધતા રહ્યા છીએ। હવે મારી જગ્યાએ અમિત ખાખરિયાને પ્રમુખ તરીકે નિમો છે અને અમારું આ રાજકીય ભાષાનું આ પ્રધાન મંડળ છે। અમારું પ્રધાન મંડળ બધાને અલગ અલગ ખાતા સોંપેલા છે, એમાં બધા એની રીતે તૈયાર થાય છે અને વર્ષો જતા જતા બરોબર થાય છે। અમારી સાથે દેશ વિદેશના ખાખરિયા સંકળાયેલા છે અને ભવિષ્યમાં માતાજીનું નવું નિર્માણ કરવા જાય મંદિર, અને એમાં માતાજીના આશીર્વાદથી બધું થઈ જશે। આમાં સાથ સપોર્ટ કેટલો તમને મળે છે? અત્યારથી સાત સપોર્ટમાં તો મંદિરની જગ્યા મળી એ પેલા અનગણિત રૂપિયામાં હું અત્યારે ન દર્શાવી શકું। હજી આવવાનું દાન ચાલુ છે। અત્યારે બધા એમ કહે છે કે ફર્સ્ટ ગિયર નાખ્યો, થોડાક પછી રિવર્સમાં નાખશો એટલે કરોડો થઈ જાય। અમારો પ્રોજેક્ટ ઘણા ઘણો છે, પછી સમય પ્રમાણે કરશે। નરેન્દ્રભાઈ ખાખરિયા છે। અત્યારે હાલ ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ જામનગરનો હું પ્રેસિડેન્ટ છું અને મને આ પદવી આપી બદલ હું મારા જે પણ મારા સિનિયર્સ છે અને મારા જે વડીલો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આ અમારે એક મંદિર અહીંયાથી સિકોતર માતાજીનું વેરાવળમાં છે, ત્યાં અમે છેલ્લા 16 વર્ષ ત્યાં 16મું મધુ શાંતિ યજ્ઞ છે અને દર વર્ષે કંઈક અમે નવું કરવાની આશા સાથે અહીંયા બધાય અમારા ખાખરિયા પરિવાર ઓલ ઓવર ધ વર્લ્ડથી ટૂંકમાં, નોટ ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડથી ટૂંકમાં જોડાય છે અને ખાસ કરીને આ 2 દિવસ માટે તે લોકો રજા લે છે। બીજી બધી રજાઓ છોડીને આ સ્પેશિયલી રજા લઈને અહીંયા આવે છે અને અરાઉન્ડ 1000 થી 1200 માણસો અહીંયા ભેગા થાય છે, બધાય સાથે મળીને પ્રસાદ લે છે। આ વખતનો હવન ખાસ એટલા માટે પણ છે
કે અત્યાર સુધીના જે અમારે 16 જે નાનકડી ક્વોન્ટિટીમાં કહી શકાય એ બધા ભાવિકો, બધા અમારા ભાઈઓ બધાએ ચડાવેલા હતા. એ માતાજીએ પરમિશન આપી અને એને અમે એક મોટા સ્વરૂપમાં પરિવર્તિત કરેલ છે અને કમસે કમ નહીં હોય તો એ 20 તોલાનું ટૂંકમાં સોનાનું છત્તર જે છે એ અત્યારે માતાજીને અર્પણ કરેલ છે. બીજું નવીનમાં અમે એક મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, જે આ લગભગ 10 દાયકાથી અમારે આ મંદિર અહીંયા છે, જે હશે અત્યારે 300-400 સ્ક્વેર ફીટમાં. હવે અમે માતાજીને નવા બંગલા તરફ શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમાં 16 થી 17,000 સ્ક્વેર ફીટમાં લઈ જાય છે. અને બધાય અમારા ખાખરિયા પરિવાર અને બધાયનો સાથ સહકાર એટલો બધો છે કે આવું અમે અવડું મોટું બીડું અમે ટૂંકમાં ઉપાડી શકીએ છીએ. આ કોઈ નાનકડું એક વ્યક્તિનું કોઈનું કામ નથી. તન, મન અને ધનથી અમારા ખાખરિયા પરિવાર બધાયનો સાથ સહકાર મળે છે, એટલે અમે કાર્ય કરી શકીએ છીએ. અને અમારી જે નવનિર્મિત ટીમ છે એ બધાય અમારા ખાખરિયા પરિવારજનોને બધાયને ટૂંકમાં જે છે કે બધાયના આશીર્વાદથી આગળ વધવાની છે. જય સિકોતર માતાજી. હું ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત ખાખરિયા પરિવારના મંદિર એટલે કે માં સિકોતરમાં ભગવતીના ભવ્ય આ મંદિરનો હું પૂજારી. એમની સેવા પૂજા કરીને હું પણ આનંદનો અનુભવ કરાવું છું અને સમસ્ત ખાખરિયા પરિવારને પણ એક અનુભૂતિ, એક અનોખો અહેસાસ, એક અનોખી જે અનુકંપા, જે માતાજી પ્રત્યે જે લાગણી છે એ માતાજીના ચરણોમાં દ્રઢ કરે છે અને બધાઓને લાગણી ખૂબ વધતી જાય છે અને માતાજીના આશીર્વાદ લેવા માટે થઈ અને સમસ્ત જ્યાં આખા વર્લ્ડની અંદર જ્યાં આપણો પરિવાર ફેલાયેલો છે ત્યાં આવે છે. અહીંયા વેરાવળની અંદર અને માતાજીના મઠની અંદર ખૂબ શ્રદ્ધાભાવ ભક્તિથી આવે છે. અનેક પ્રકારના પોતાની માનતા, અનેક પ્રકારની પોતાની શ્રદ્ધા અનુસાર પોતાના વૈભવ શક્તિશાળી પ્રમાણે પોતે દાન અનુદાન કરતા રહીએ છે અને માતાજી સદૈવ બધાની ચડતી કરા રાખે છે. અને ખાસ કરીને હું આ મંદિરનો પૂજારી એટલે કે સમસ્ત ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ વિશેષ કરીને પૂજારીનું પણ એવું વિશેષ પ્રકારનું ધ્યાન પણ રાખે છે, મારી સાર સંભાળ પણ લે છે અને માતાજીની ખૂબ દયા અને માતાજીના ખૂબ આશીર્વાદ સાથે અને હું આજે ભૂદેવ તરીકે, એક આચાર્ય તરીકે, એક પૂજારી તરીકે હું સમસ્ત ખાખરિયા પરિવારને આશીર્વાદ દઉં કે અવિનવી અનુકંપા, અવિનવી શ્રદ્ધા, અવિનવી ભક્તિ સદૈવ માતાજી પ્રત્યે બનાવી રાખે અને સમસ્ત ખાખરિયા પરિવાર સદૈવ દોડતો રહીએ, આવતો રહીએ અને નવી પેઢી છે જે નવા યુવા ધન છે એમાં જોડાતા રહીએ, એમાં બધા સૌમંગલ સાથે જોડાતા રહીએ એવી માતાજીને પ્રાર્થના છે અને હું આશીર્વાદ આપું છું. બોલે સિકોતેર.